બીજી તરફ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે થયેલ મતદાનની પણ મતગણતરી આજ દિવસે ભુજની પોલિટેકનિક કોલેજ મધ્યે કરવામાં આવશે। તેને અનુલક્ષીને યોગ્ય વ્યવસ્થાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। ભુજની પોલિટેકનિક કોલેજ મધ્યે સ્ટ્રોંગ રૂમમાં મતદાન થયેલ ઈવીએમ મશીનોને રાખવામાં આવેલ છે। આવતીકાલે ઈવીએમને બેઠક અનુસાર બહાર કાઢીને તેની મતગણતરી કરવામાં આવનાર છે। દરમિયાન જિલ્લા પંચાયતના અધિકારી શ્રી અશોક વાણિયાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક અનુસાર તેના પરિણામો જાહેર કરવામાં આવનાર છે। મતગણતરી પૂર્વે કર્મચારીઓને તેની તાલીમ આપવામાં આવી હતી। આ અંગે ચોકસાઈ અને સુરક્ષા અન્વયે સૂચનો પણ અપાયા હતા। દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી કાર્ય સુપેરે પાર પડે તેવા આયોજનો ગોઠવવામાં આવ્યા હોવાનું જણાવતા શ્રી અશોક વાણિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 8 જિલ્લા પંચાયતની સીટ છે અને 32 તાલુકા પંચાયતની સીટ છે ભુજની, અને એની તમામ આખરીઓ આપવા માટે અમે આવી ગયા છીએ અને ટોટલ સ્ટાફનું નિમણૂક કરી દીધી છે। ઉપરાંત અમે સ્થળે ખાતરી એટલા માટે કરવા આવ્યા છીએ કે કોઈ કચાશ ના રહી જાય। અમારી 7 ટેબલ પર જિલ્લા પંચાયત આવશે, એની જ પેરેલલ તાલુકા પંચાયતની સીટો હશે 7, એ કન્ટિન્યુ એક ધારી ચાલશે। મારા કર્મચારીઓ ટેબલ વાઇઝ જોઈએ તો ટોટલ થઈને એટલીસ્ટ દરેક રૂમ વાઇઝ 70 છે। સુરક્ષા બાબતે પોલીસનો અમારો લખી દીધો છે કાગળ, અને પોલીસ ડિપાર્ટમેન્ટ અમારી પૂરેપૂરી સગવડ કરી દેવાની છે। સીસીટીવીના કેમેરા બહાર મૂકેલા છે। આયોગની સૂચના મુજબ માત્ર ને માત્ર દરવાજામાં એન્ટર થતા આવે એવા છે, બાકી અંદરના રૂમમાં સીસીટીવી કેમેરા મૂકવાના નથી। તો લગભગ અમારી આ 16 દૂની 32 સીટો તાલુકાની છે અને અમારી 8 છે, એટલે એટલીસ્ટ 2 સવા 2 અઢી સુધીમાં પૂરું થઈ જશે।